સાબરકાંઠા પોલીસ વાનને રોકી રકઝકનો વિડીયો સાબરકાંઠાથી સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે ઈડરના ડીવાયએસપી સ્મિત ગોહિલે સ્પષ્ટતા કરી છે। પોલીસ સામે ખોટા આરોપો કરાયા છે। સ્મિત ગોહિલ પોલીસ કર્મીને બદનામ કરવા માટે વિડીયો વાયરલ કર્યો હોવાનો વાત સામે આવી છે। વાયરલ વિડીયો કરનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો સાબરકાંઠાની આ ઘટના છે કે જ્યાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। નશાની હાલતમાં પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પોલીસ કર્મચારીને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કરાયો હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાને મન દુઃખ થતા આ સમગ્ર વિડીયો જે ઉતારેલો હતો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે।